હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આપણા બે ઉપયોગ પૂરા થઈ ગયા વિકલિતના. ત્રીજા ઉપયોગ પર આપણે જઈ રહ્યા છીએ. પહેલો ઉપયોગ હતો દર માપક તરીકે વિકલિતનો ઉપયોગ. બીજો હતો વધતા ઘટતા વિધેય તરીકે વિકલિતનો ઉપયોગ. આજે ત્રીજો ઉપયોગ જે છે વિકલિતનો ભૌમિતિક ઉપયોગ. ભૂમિતિમાં જે આપણે વિકલનનો ઉપયોગ કરીએ છીએ સ્પર્શક અને અભિલંબના ઢાળ તરીકે. એટલે dy/dx ના જે 7 રૂલ છે એમાં પહેલું જે આપણે જોયું એક ઉપયોગ આપણે જોઈ લીધો વિકલનમાં રોલ મધ્યકમાન પ્રમેય. બીજું દર માપક તરીકે એટલે dy/dx એ y/x ની સાપેક્ષે ફેરફારનો દર છે. પછી વધતા ઘટતામાં dy/dx એટલે f'(x) ધન તો વધતું, ઋણ તો ઘટતું વિધેય, એવું પણ આપણે જોઈ લીધું. આજે એને ઢાળના સ્વરૂપે જોઈશું આપણે, બરાબર છે. તો ધારો કે કોઈ વક્ર y fx આપણી પાસે કોઈ એક વક્ર છે. आओ एक वक्र है, नाम है उसका y fx. હવે ધારો કે આ વક્ર પર કોઈ બિંદુ x1 y1 આવેલું છે. જો x1 y1 એ વક્રનું બિંદુ હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે એટલે કે y1 fx1 પણ લખી શકાય. હવે વક્ર y fx નું y fx કોઈ વક્ર છે. હવે y fx નું હું x ની સાપેક્ષે વિકલન કરવા માંગુ છું. જો હું x ની સાપેક્ષે વિકલન કરીશ, x ની સાપેક્ષે વિકલન કરતા dy/dx f'(x). આ dy/dx ને સ્પર્શકનો વ્યાપક ઢાળ કહે છે. આ dy/dx ને સ્પર્શકનો વ્યાપક ઢાળ કહે છે. આ dy/dx ને સ્પર્શકનો વ્યાપક ઢાળ કહે છે, જેને સ્પર્શકનો વ્યાપક ઢાળ કહે છે. આ બધા શબ્દો તમને ચોપડીમાં મળવા મુશ્કેલ છે, યાદ રાખજો. સ્પર્શકનો વ્યાપક ઢાળ એટલે શું? તો આ વક્રને ઘણા બધા સ્પર્શકો દોરી શકાય. જેમ કે અહીંયા સ્પર્શક મળે, અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા, પછી અહીંયા મળે, અહીંયા. તો આ જે બધા સ્પર્શકો છે એ બધા સ્પર્શકનો ઢાળ આ કહેવાય. તો એવું કેવી રીતે બને કે એક જ ઢાળ બધા સ્પર્શકનો બને? કારણ કે વ્યાપક સ્વરૂપ છે, નિશ્ચિત ઢાળ નથી. તો નિશ્ચિત ઢાળ જોઈતો હોય તો શું કરવાનું? તો એના માટે એ બિંદુના આમ આમાં મૂકી દેવાના. એટલે આપણે આમ લખીશું. હવે x1 y આગળના સ્પર્શકનો ઢાળ m dy/dx at x1 y1 f'(x1). સામાન્ય રીતે ઢાળ માટે આપણે આ સંકેતનો વધારે ઉપયોગ કરીશું. તો x1 y1 આગળનો જે સ્પર્શક મળશે આપણને આ સ્પર્શક છે, એનું આ ઢાળ છે. હવે જો હું બિંદુના અહીંયાના બિંદુને અહીંયા મૂકીશ તો એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળશે. આ બિંદુના એમાં મૂકીશ તો મને એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળશે. મતલબ એ થયો કે જ્યારે જ્યારે હું બિંદુ બદલીશ
એને સંગત જે સ્પર્શક છે એ બિંદુ આગળનો જે સ્પર્શક છે ત્યાં આગળ એનો ઢાળ મળશે. હવે આ સ્પર્શકનો ઢાળ થયો, સ્પર્શક પરનું બિંદુ પણ છે, ઢાળ છે, બિંદુ છે, તો ઢાળ બિંદુ સમીકરણથી સ્પર્શકનું સમીકરણ પણ મળે. માટે x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ, x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ, ઢાળ બિંદુ સમીકરણ y minus y1 is equal to m, પણ હું લખીશ આ સ્વરૂપમાં dy by dx at x1 y1 એટલે કે m into x minus x1. આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ x1 y1 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ, વક્રના બિંદુ x1 y1 આગળના સ્પર્શકનું એટલે કે આ રેખાનું સમીકરણ. હવે સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકને લંબ રેખાને અભિલંબ કહે છે. ધ્યાન રાખજો, સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકને લંબ રેખાને અભિલંબ કહે છે. તો હું આને નામ આપીશ અભિલંબ. સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકને લંબ રેખાને અભિલંબ કહે છે. જો અભિલંબ એ સ્પર્શકને લંબ હોય તો અભિલંબનો ઢાળ એ સ્પર્શકના ઢાળ કરતા વિરોધી અને વ્યસ્ત થાય. સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકને લંબ રેખાને તે બિંદુ આગળનો અભિલંબ કહે છે. એક નોંધ લખી દઈએ, સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકને લંબ રેખાને તે બિંદુ આગળનો અભિલંબ કહે છે. તે બિંદુ આગળનો અભિલંબ કહે છે. બરાબર. હવે તે બિંદુ આગળનો અભિલંબ છે તો જો સ્પર્શકનો ઢાળ તમારી પાસે હોય તો એની પરથી અભિલંબનો ઢાળ પણ મળી જાય. માટે x1 y1 આગળના અભિલંબનું સમીકરણ, માટે x1 y1 આગળના અભિલંબનો ઢાળ, એનો ઢાળ થશે m dash is minus 1 upon m, એટલે આનો વિરોધી અને વ્યસ્ત, so minus dx by dy at x1 y1 પર લખી શકાય. dx dy by dx નું વ્યસ્ત dx by dy આપણે લઈ શકીએ છીએ. so વિરોધી અને વ્યસ્ત એ એનો ઢાળ થઈ ગયો. તો મને અભિલંબનો ઢાળ મળ્યો. વળી અભિલંબ પણ x1 y1 માંથી પસાર થાય છે તો એનો ઢાળ છે ને એનું પણ બિંદુ છે. આ કોમન બિંદુ થઈ ગયું. સ્પર્શકનું પણ કહેવાય ને અભિલંબનું પણ કહેવાય. સો x1 y1 આગળના અભિલંબનું સમીકરણ માટે x1 y1 આગળના અભિલંબનું સમીકરણ, તો બિંદુ તો છે જ, ઢાળ પણ મળી ગયો. y minus y1 is equal to અભિલંબનો ઢાળ એટલે minus dx by dy minus dx by dy into x minus x1, જેને x1 y1 આગળના અભિલંબનું સમીકરણ કહે છે. ક્લિયર પોઈન્ટ. સ્પર્શકનું સમીકરણ, અભિલંબનું સમીકરણ, ચાર વસ્તુ આપણે જોઈ અહીંયા.
પહેલું જોયું સ્પર્શકનો ઢાળ, વ્યાપક સ્પર્શકનો ઢાળ, પછી નિશ્ચિત બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનું સમીકરણ, અભિલંબનો ઢાળ, અભિલંબનું સમીકરણ. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. એના પછીનો એક ટોપિક આવે છે બે વક્રોનો છેદકોણ. બે વક્રોનો છેદકોણ ટોપિક આવો છે આપણી પાસે. બે વક્રોનો છેદકોણ. જો બે વક્રો પરસ્પર છેદતા હોય, આ એક વક્ર છે, આ બીજો વક્ર છે, આ છે y is equal to f1x, આ છે y is equal to f2x. તો આ જે છેદ બિંદુ છે એ બિંદુ આગળ મારે છેદ કોણ શોધવો છે. તો પહેલા બંને સ્પર્શકો લાવવા પડે. ધારો કે આ પહેલો સ્પર્શક છે y is equal to f1x આગળ, આ બીજો સ્પર્શક છે y is equal to f2x આગળ. તો જે સ્પર્શકો વચ્ચેનો ખૂણો થશે તે જ અભિલંબો વચ્ચેનો ખૂણો, તે જ વક્ર વચ્ચેનો ખૂણો કહેવાય. છેદ બિંદુ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે જ વક્રો વચ્ચેનો ખૂણો એવું કહી શકાય. તો હું અહીંયા નોંધ લખું છું કે છેદ બિંદુ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે જ વક્રો વચ્ચેનો ખૂણો, વક્રોનો છેદકોણ કહેવાય. એટલે જ વક્રોનો છેદકોણ કહી શકાય. તો બંને વક્રોનું વારાફરતી આપણે ઢાળ લાવવા માટે વિકલન કરીએ. તો જો ધારો કે x1 y1 છેદ બિંદુ છે, ધારો કે x1 y1 છેદ બિંદુ છે. આ બિંદુને આપણે નામ આપી દીધું x1 y1. હવે બંનેના x1 y1 આગળના સ્પર્શકના ઢાળ લાવવા છે. તો જો y is equal to f1x, that implies dy by dx is equal to f1 dash x, that implies m1 is equal to dy by dx at x1 y1 is f1 dash x1. તો આને કહીશું x1 y1 આગળના સ્પર્શકનો ઢાળ. આપણે શું કીધું હમણાં કે વિકલન કરો. વિકલન કરશો એટલે વ્યાપક ઢાળ મળશે. પછી બિંદુના એમાં મૂકો એટલે નિશ્ચિત સ્પર્શકનો ઢાળ. તો આ થઈ ગયું y is equal to f1x ના સ્પર્શકનો ઢાળ. એટલે આનો ઢાળ થયો m1, ઢાળ થયો m1, આનો ઢાળ થશે m2 જે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. બીજા વક્રને બોલાવો. y is equal to f2x, મેં તેનું વિકલન કર્યું. dy by dx is equal to f2 dash x, that implies m2 is equal to dy by dx at x1 y1 is equal to f2 dash x1. તો મને હા બીજા સ્પર્શકનો ઢાળ મળી ગયો, બંનેના ઢાળ મળી ગયા. ધારો કે છેદકોણ, ધારો કે છેદકોણ અલ્ફા અથવા થીટા છે, અહીંયા થીટા દર્શાવે છે, માટે tan theta is equal to mod m1 minus m2 upon 1
પ્લસ m1 m2 પરથી આપણે થીટા મેળવી શકીએ. પરથી આપણે થીટા કૌંસમાં છેદ કોણ મેળવી શકીએ. હવે છેદ કોણ મળી ગયા પછી માનો કે આ બંને સ્પર્શકો પરસ્પર લંબ થયા. જો બંને સ્પર્શકો પરસ્પર લંબ થાય તો વક્રો પણ લંબ છે તેમ કહેવાય. અને જો વક્રો લંબ હોય તો તેવા વક્રોને લંબછેદી વક્રો કહે છે. વળી બધા જો સ્પર્શકો લંબ હોય, લંબ હોવાની શરત છે બંનેના ઢાળનો ગુણાકાર -1. જો સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તેઓ કાટખૂણે છેદે છે તેમ કહેવાય. તેવા વક્રોને લંબછેદી વક્રો પણ કહે છે. તેવા વક્રોને લંબછેદી વક્રો પણ કહે છે. સો આખી સ્ટોરી થઈ ગઈ વિકલિતનો ભૌમિતિક એટલે કે ભૂમિતિમાં, જ્યોમેટ્રીમાં, કોઓર્ડિનેટ જ્યોમેટ્રીમાં આપણે જે ઉપયોગ કરીએ છીએ એની આખી આ વાત. ફરીથી એક વખત બોલી જાઉં છું. વક્રનું વિકલન કરો એટલે dy/dx મળે. એ dy/dx ને સ્પર્શકનો વ્યાપક ઢાળ કહેવાય. એમાં બિંદુના યામ મૂકો એટલે આપણને નિશ્ચિત સ્પર્શકનો ઢાળ મળે. ત્યારબાદ ઢાળ બિંદુ સમીકરણથી સ્પર્શકનું સમીકરણ મળે. ત્યાર પછી સ્પર્શ બિંદુમાંથી સ્પર્શકને લંબ રેખાને અભિલંબ કહે છે. તો સ્પર્શકના ઢાળ કરતા અભિલંબનો ઢાળ વિરોધી અને વ્યસ્ત હોય. અભિલંબનો પણ ઢાળ મળી ગયો, બિંદુ તો છે જ, તો ઢાળ બિંદુ સમીકરણથી અભિલંબનું પણ સમીકરણ મળે. ત્યારબાદ જો બે વક્રો પરસ્પર છેદતા હોય તો તેમના છેદવાથી જે ખૂણો મળે એટલે કે છેદ કોણ બને એ શોધવાનું સૂત્ર. એના માટે વક્રોનો છેદ કોણ લાવવા માટે છેદ બિંદુ આગળના જે વક્રો છેદે છે એ છેદ બિંદુ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે જ વક્રોનો છેદ કોણ. તો અહીં મેં પહેલા વક્રનું વિકલન કર્યું, dy/dx લાયા, બિંદુને એમ મૂક્યા એટલે તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ થયો. બીજા વક્રને બોલાવ્યો, વિકલન કર્યું, બિંદુને એમ મૂક્યા, બીજા સ્પર્શકનો ઢાળ થયો. બંનેના ઢાળ મળી ગયા પછી જો છેદ કોણ થીટા હોય તો tan θ is mod m1 - m2 upon 1 plus m1 m2 થી આપણે સ્પર્શકનો વક્રો વચ્ચેનો કોણ શોધી શકીએ. જો વક્રો પરસ્પર લંબ હોય, જો વક્રો પરસ્પર લંબ હોય એટલે કે બંનેના ઢાળ વિરોધી અને વ્યસ્ત હોય એટલે કે બંનેના ઢાળનો ગુણાકાર -1 હોય તો તેઓ કાટખૂણે છેદે છે તેમ કહેવાય. અને તેવા વક્રોને લંબછેદી વક્રો કહે છે. તેવા વક્રોને લંબછેદી વક્રો કહે છે. સો આપણા સ્વાધ્યાય 6.3 પહેલાની આ થિયરી મેં તમને અહીંયા સમજાવી દીધી. આટલું લખી લો એટલે આપણે સ્વાધ્યાય 6.3 ચાલુ કરવા જઈએ છીએ. ઓકે, આપણે સ્વાધ્યાય 6.3 માં પ્રવેશીએ છીએ. ટેક્સ્ટ બુક લઈને બેસજો, બધી રકમો હું લખવાનું નથી. ચલો પહેલો દાખલો ઝડપથી ના આવે તો લઈ લો ફટાફટ ટેક્સ્ટ બુક. 1 મિનિટ આપું છું. ચલો, find the slope of tangent to the curve. આ વક્રને x બરાબર 4 માટે સ્પર્શકનો ઢાળ શોધો. ટેન્જન્ટ એટલે સ્પર્શક. આ વક્રને x બરાબર 4 માટે સ્પર્શકનો ઢાળ શોધો. એની એ જ રીત વક્રનું વિકલન કરો એટલે dy/dx મળે. વક્રનું વિકલન કરો એટલે dy/dx મળે. આ dy/dx ને કહેવાય સ્પર્શકનો ઢાળ.
આ dy by dx ને કહેવાય સ્પર્શકનો ઢાળ. પછી બિંદુના mm માં મૂકો એટલે તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળે. સ્પર્શકનો જે ઢાળ હોય એનાથી વિરોધી અને વ્યસ્ત એ અભિલંબનો ઢાળ મળે. અને ઢાળ બિંદુ સમીકરણથી તમે સ્પર્શક અને અભિલંબના સમીકરણ લઈ શકો. પણ અહીંયા પહેલા દાખલામાં આપણને માત્ર ટેન્જન્ટ એટલે કે સ્પર્શકનો ઢાળ મેળવવાનું કીધું છે. સો આપણે ડોટ પણ હમણાં નહીં કરીએ. ચલો એની જ રીત x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx equal to 12x³ - 4. હવે dy by dx therefore m equal to dy by dx for x equal to 4 equal to 12 into 4³ minus 4. જે સાદું રૂપ તમને આવડે છે જેને x બરાબર 4 માટે સ્પર્શકનો ઢાળ કહે છે. x બરાબર 4 માટે એટલે કે એવા જે બિંદુનો એક્સિયમ 4 છે, વાયવની વાત નથી કરી, જે બિંદુનો એક્સિયમ 4 છે તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ 4 નો ઘન 64 × 12 - 4 જે કરશો એ તમારો જવાબ આવી જશે. બરાબર. એના પછી બીજો દાખલો y = x - 1 / x - 2 છેદ 0 નથી તો x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ મેળવો. રીત એની એ જ વિકલન કરો. અહીંયા ભાગાકારનો નિયમ આવશે, છેદમાં છેદનો વર્ગ અંશમાં છેદ ગુણ્યા અંશનું વિકલન x - 1 નું વર્ગ માઈનસ અંશ ગુણ્યા છેદનું વિકલન 1 ઇક્વલ અંશનું વિસ્તરણ કરતા x - 2 - x + 1 upon x - 2 નો સ્ક્વેર. x ચલ બસે ઇક્વલ ટુ -2 + 1 એટલે -1 upon x - 2 નો સ્ક્વેર. હવે આપણે x બરાબર 10 માટે ઢાળ લઈએ છીએ. therefore m equal to dy by dx at x equal to 10. આમ કૌંસ કરીને લખો, આમ લખો, અર્થઘટન એક જ છે. equal to -1 upon x ની જગ્યાએ 10 મૂકો 10 - 2 નો સ્ક્વેર is -1/64. 10 માંથી 2 જાય તો 8 નો ઘન 64. આ એનો ઢાળ થઈ ગયો. બીજામાં પણ આપણને x બરાબર 10 આગળના સ્પર્શકનો ઢાળ મેળવવાનું કીધું છે. ત્રીજાની રકમમાં જો વક્ર y x³ - x + 1 માટે જે બિંદુનો એક્સિયમ 2 છે તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મેળવો. ત્રીજા દાખલામાં પણ આપણને એ જ કીધું છે કે જે બિંદુના એક્સિયમ 2 છે તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મેળવો. એની એ જ રીત વિકલન એટલે સ્પર્શકનો ઢાળ આપે. સો x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx equal to 3x² - 1. આ થઈ ગયું વિકલન. હવે મારે x બરાબર 2 માટે જોઈએ છે. સો m is equal to dy by dx x equal to 2 equal to 3 into 2² - 1 equal to 2 નો વર્ગ 4 તારી 12 માંથી જાય તો 11 જે x બરાબર 2 આગળના સ્પર્શકનો ઢાળ છે. અહીંયા પણ કહી શકો છો કે જે x બરાબર 10 આગળના સ્પર્શકનો ઢાળ છે, જે x બરાબર 10 આગળના સ્પર્શકનો ઢાળ છે, જે x બરાબર 10 આગળના સ્પર્શકનો ઢાળ છે. ચોથા દાખલામાં પણ આપણને એ જ વસ્તુ કીધી છે. જો
કે ફાઇન્ડ ધ સ્લોપ ઓફ ટેન્જન્ટ ઓફ ધ કર્વ. જે બિંદુનો xm 3 હોય તે બિંદુ આગળના વક્રના સ્પર્શકનો ઢાળ મેળવો. તો આ દાખલો હું તમને આમ તો હોમવર્કમાં આપી જ શકું છું, પણ છતાંય જોઈ લઈએ ઝડપથી. ચલો, dy by dx 3x square minus 3, so m equal to dy by dx x equal to 3 equal to 3 into 3 square minus 3, 3 નો વર્ગ 9 તારી 27 માંથી 3 જાય તો 24, જે x બરાબર 3 આગળના સ્પર્શકનો ઢાળ છે. જે x બરાબર 3 આગળના સ્પર્શકનો ઢાળ છે, યાદ રાખજો. એટલે જે બિંદુને xm 3 છે એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ થયો. એના પછી પાંચમો દાખલો આપણને એવો આપ્યો છે, ફાઇન્ડ ધ સ્લોપ ઓફ નોર્મલ. જો સમજો, એટલે કે અભિલંબ. ફાઇન્ડ ધ સ્લોપ ઓફ નોર્મલ ટુ ધ કર્વ ફલાણા ઠીકણા એટ θ = π/4. અહીંયા અભિલંબનો ઢાળ માંગ્યો છે. અભિલંબનો ઢાળ માંગે ને તો એ સ્પર્શકનો ઢાળ તો લાવવો જ પડશે. સ્પર્શકના ઢાળનો વિરોધી અને વ્યસ્ત એટલે અભિલંબનો ઢાળ થાય. એટલે અભિલંબનો ઢાળ માંગે ત્યારે સમજી લેવાનું ઇનડાયરેક્ટલી અભિલંબનો ઢાળ તો છે, સોરી સ્પર્શકનો ઢાળ તો છે. ચલો, સ્પર્શકનો ઢાળ લાવવા માટે મારે અહીંયાથી dy by dx લાવવું પડે. dy by dx માટે અહીંયા પ્રચલ સમીકરણો આપે છે. થીટા પ્રચલ છે, થીટા વધારાનો ચલ છે, તો પહેલા હું dx by d થીટા, પછી dy by d થીટા, પછી મને મળશે dy by dx. તો જુઓ, dx by d થીટા એ અચળ cos ક્યુબ નું 3 cos સ્ક્વેર થીટા અને cos નું માઈનસ sin થીટા, એટલે ફાઇનલી થયું -3a sin થીટા into cos સ્ક્વેર થીટા. તથા dy by d થીટા શું થશે? તો y તમારી પાસે છે જ, એ અચળ બચ્યો. sin ક્યુબ નું 3 sin સ્ક્વેર થીટા અને cos થીટા, આને ગોઠવીને લખીએ તો 3a sin સ્ક્વેર થીટા cos થીટા. સો આપણને મળ્યું dx by d થીટા, ત્યાર પછી મળ્યું dy by d થીટા. હવે dy by dx, હવે dy by equal to, ચલો dy by dx માટે d પ્રચલ વિધેયના નિયમ પ્રમાણે dy by d થીટા upon dx by d થીટા equal to dy by d થીટા છે 3a sin square theta cos theta upon -3a cos square theta sin theta. 3 चल बसा, एक sin एक cos भी गया, sin upon cos बचा, that is known as tan theta minus तो છે. તો આ મળ્યું dy by dx. હવે આપણે theta is equal to π/4 માટે ઢાળ જોઈએ છે. so therefore m is equal to dy by dx for theta is equal to π/4, that will be -10 π/4 is -1. જે સ્પર્શકનો ઢાળ છે, જે theta is equal to π/4 માટે સ્પર્શકનો ઢાળ છે, theta is equal to π/4 માટે સ્પર્શકનો ઢાળ છે, માટે theta is equal to π/4 માટે અભિલંબનો ઢાળ આના કરતા વિરોધી અને વ્યસ્ત -1/m equal to 1 થાય, equal to 1 થાય. બહુ મજાના દાખલા છે, બધાના જવાબો આસાનીથી આવ્યા છે, થોડુંક ધ્યાન રાખજો. સો પ્લીઝ લખી લો એટલે આગળ જઈએ.
ચલો છઠ્ઠો દાખલો ટેક્સ્ટ બુક પ્રમાણે x is equal to 1 minus a sin theta and y is equal to b cos square theta પ્રચલ સમીકરણ વાળા વક્રને theta equal to pi by 4 આગળના અભિલંબનો ઢાળ જે પાંચમા દાખલામાં કર્યું એ જ વસ્તુ અહીંયા કરવાની છે એટલે પહેલા સ્પર્શકનો ઢાળ લઈશું પછી તેનાથી વિરોધી અને વ્યસ્ત અભિલંબનો ઢાળ કહેવાય બરાબર તો અહીંયા પહેલા dx dy theta પછી dy d theta પછી dy dx એ સ્પર્શકનો ઢાળ એનાથી વિરોધી અને વ્યસ્ત અભિલંબનો ઢાળ ચલો અહીં dx d theta ચલો ભાઈ આનું થીટાની સાપેક્ષે 1 નું 0 માઈનસ a અચળ છે sin theta નું cos theta તથા dy d theta b અચળ cos સ્ક્વેર માં પહેલા ઘાતનું 2 cos theta અને cos નું માઈનસ sin theta એટલે આ થશે માઈનસ આગળ આવશે માઈનસ 2b sin theta cos theta therefore dy by dx equal to dy by d theta upon dx by d theta dy by d theta is minus 2b sin theta cos theta upon minus a cos theta cos cos गया minus minus plus એટલે આ થઈ ગયું 2b upon a 2b upon a sin theta આ મળ્યું આપણને dy by dx જેને આપણે વ્યાપક ઢાળ કહી શકીએ હવે હું થીટા નું મૂલ્ય મૂકીશ એટલે એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ મળશે તો થીટા is equal to pi by 2 માટે સ્પર્શકનો ઢાળ m is equal to dy by dx for theta is equal to pi by 2 equal to 2b upon a sin pi by 2 sin pi by 2 નું મૂલ્ય છે 1 એટલે 2b upon a માટે theta is equal to pi by 2 માટે અભિલંબનો ઢાળ is equal to minus 1 upon m equal to minus a upon 2b થાય ક્લિયર કશું જ અઘરું નથી સાતમો દાખલો વક્ર y is equal to x cube minus 3x square minus 9x plus 7 જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુના યામ શોધો હવે થોડો કોન્સેપ્ટ ક્લિયર કરવો પડશે તમારે દાખલા તરીકે આ આપણી યામક્ષ પદ્ધતિ છે ये है y एक्सिस ये है x एक्सिस આ છે ધારો કે આપણો વક્ર આમ તો અહીંયા એવું કીધું છે કે જે બિંદુ આગળનો સ્પર્શક એટલે આ સ્પર્શક થયો x અક્ષને સમાંતર હોય આ x અક્ષ તે બિંદુના યામ શોધો એટલે હવે પ્રશ્ન એ આવ્યો કે બિંદુના યામ સો ઇનડાયરેક્ટલી તમને ઢાળ આપી દીધો છે કેમ તો કે ભાઈ સ્પર્શક x અક્ષને સમાંતર છે x અક્ષને સમાંતર દુનિયાની બધી રેખાઓનો ઢાળ શૂન્ય થાય એવું આપણે 11મા ધોરણથી ભણતા આવ્યા છે અને લંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત થાય એટલે કે ઇન્ફિનિટિવ થાય એ પણ આપણને ખબર છે તો અહીંયા તમને સ્પર્શકનો ઢાળ શૂન્ય છે એવું ઇનડાયરેક્ટલી આપી દીધું છે તો તમને બિંદુના યામ મળશે જુઓ એના માટે વક્રને બનાવો y is equal to x cube minus 2x square minus 9x plus 7 therefore dy by dx 3x square minus 4x minus 9
હવે આ થયો સ્પર્શકનો ઢાળ, જે સ્પર્શકનો વ્યાપક ઢાળ છે, વ્યાપક ઢાળ છે, પરંતુ સ્પર્શક x અક્ષને સમાંતર છે, માટે dy by dx equal to 0, ઢાળ શૂન્ય થશે. x અક્ષને સમાંતર દુનિયાની બધી રેખાઓનો ઢાળ શૂન્ય થાય, માટે આપણે આવું લઈ શકીએ. સો 3x square minus 4x minus 9 equal to 0. इसके अवयव पड़ेंगे कि नहीं पड़ेंगे? 9 तरी 27 અને 9 માંથી 3 જાય તો 6 રહે. સો અવયવ પડવાના ચાન્સીસ નથી. હા, અહીંયા આપણી મિસ્ટેક છે. આ 2x² નહીં પણ 3x² છે, એટલે આ 6x થશે. એટલે આ 6x થશે. અહીંયાથી 3 કોમન નીકળીને 0 ના છેદમાં જશે. સો x² minus 2x minus 3 equal to 0, मतलब अवयव पढ़ेंगे. सो देयरफॉर पहला वे માંથી x² minus 3x plus x minus 3 equal to 0. पहला वे માંથી x common, then x minus 3, અહીંયાથી plus 1 common equal to 0. Therefore x is equal to minus 1 or x is equal to 3. બે એક્સિયમ મળ્યા એટલે બે બિંદુઓ મળવાના ચાન્સીસ છે. હવે એને સંગત વાયમ લાવવા માટે x equal to -1 તો x is equal to -1 તો y is equal to, હવે આ વક્રમાં x ની જગ્યાએ -1 મૂકો. -1 નો ઘન -1, -1 નો વર્ગ 1 ગુણ્યા -3 એટલે -3, -1 into -9 plus 9 plus 7 તો છે જ, એટલે 7 ને 9 16 માંથી 4 જાય તો 12. मतलब જ્યારે x m -1 હશે ત્યારે y m 12 છે, અને જ્યારે x m 3 હશે ત્યારે x equal to 3. તો હવે x ની કિંમત અહીંયા મૂકો તો y is equal to 27, x નો ઘન 3 નો વર્ગ 9 તરી 27 એટલે -27. પાછો અહીંયા 3 મૂકો એટલે પાછો -27 અને વત્તા 7 તો છે જ. -27 પ્લસ 27 ગયા, -27 વત્તા 7 એટલે -20. આમ પહેલું બિંદુ મળ્યું -112 અને બીજું બિંદુ મળ્યું 3 -20. માંગેલા બિંદુ છે. જે બિંદુ આગળનો સ્પર્શક x અક્ષને સમાંતર, તો આપણને આવા બે બિંદુ મળ્યા. આ જસ્ટ મેં રેન્ડમ ગ્રાફ બનાવ્યો છે, સ્થૂળ આલેખન છે, એક્ઝેક્ટ સમીકરણ પ્રમાણે નહીં, પણ સમજવા માટેનું આ એક ચિત્ર થયું, સચિત્ર રજૂઆત થઈ કહેવાય. બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 છે y equal to x minus 2 નો સ્ક્વેર નો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનો સ્પર્શ બિંદુ શોધો. ભાઈ રકમ સમજ્યા તમે? તમને એક વક્ર આપ્યો છે, વક્ર ઉપર બે બિંદુઓ પણ આપ્યા છે. આ ધારો કે આપેલો વક્ર છે, આ ધારો કે બિંદુ છે a22, a20, આ બિંદુ છે b44. હવે આ બે બિંદુઓને જોડતી જે જીવા છે એને સમાંતર આપણો સ્પર્શક છે. તો આ સ્પર્શ બિંદુના યામ શોધો. હવે અહીંયા જો કેટલી બધી વસ્તુ આપી છે, હવે દાખલો થોડો કોમ્પ્લિકેટેડ થતા જાય છે. જીવા આપી છે, જીવાને સમાંતર સ્પર્શક છે, એ સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. તો પહેલા આપણને જીવાનો ઢાળ મળશે.
જીવાનો જેટલો ઢાળ હશે એટલો જ ઢાળ સ્પર્શકનો થશે. સો આ જે રીત છે એમાં તમે જોયું કે તમને બિંદુનો આયામ આપે x યામ આપ્યો કે થીટા આપ્યો ત્યારે ઢાળ મળે. જો ઢાળ આપે તો બિંદુનો આયામ મળે. અહીંયા પણ ઢાળ આપેલો છે, બિંદુનો આયામ મળવાના ચાન્સીસ છે. જો પહેલામાં પહેલું a 20 તથા b 44 ને જોડતી જીવાનો ઢાળ m is dy by dx. હવે અહીંયા હું બાહ્યમનો તફાવત છેદમાંથી જ ક્રમમાં xm નો તફાવત લઈશ. મતલબ કે આપણી જે જૂની જાણીતી ભૂમિતિની રીત છે, જો તમારી પાસે બે બિંદુના આયામ છે તો y નો તફાવત છેદમાંથી જ ક્રમમાં x નો તફાવત જે આપણે જાણીએ છીએ. તો જો 4 - 0 is 4 upon 4 - 2 is 2 equal to 2. વળી સ્પર્શક આ જીવાને સમાંતર છે માટે સ્પર્શકનો ઢાળ m equal to dy by dx equal to 2. નંબર 1 આ પહેલી રીતે મેં સ્પર્શકનો ઢાળ લાવ્યો. હવે હું વક્રનું વિકલન કરીને બી સ્પર્શકનો ઢાળ લઈ શકું, જે આપણા ચેપ્ટરની રીત થઈ. હવે y is equal to x minus 2 નો સ્ક્વેર. Therefore dy by dx 2 into x minus 2 मतलब 2x minus 4. પરંતુ dy by dx બે આપેલું છે એટલે 1 અને 2 પરથી 1 અને 2 પરથી 2x minus 4 is 2. 2x minus 4 is 2. Therefore 2x is equal to 6. Therefore x is equal to 3. આપણને બિંદુનો x એ મળ્યો. વક્રમાં x એ મૂકશો કારણ કે બિંદુ વક્ર પર છે, જે અહીંયા પણ જોયું. એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે x equal to 3 તો y equal to 3 minus 2 કૌંસમાં એટલે 1 અને માટે 3 1 માંગેલું બિંદુ છે. 3 1 માંગેલું બિંદુ છે. ક્લિયર પોઈન્ટ. ચલો નવમો દાખલો. વક્ર y is equal to x³ minus 11x plus 5 ના કોઈ બિંદુ આગળના સ્પર્શક રેખા y equal to x minus 11 હોય તો વક્ર પરનું એક બિંદુ શોધો. હવે સ્પર્શક આ છે મતલબ આનો ઢાળ અહીંથી આપણને મળે. તો કેવી રીતે દાખલો કરીશું? ચલો પહેલા હું વક્રનું વિકલન કરું છું. dy by dx મળશે એટલે ઢાળ મળશે. હવે આમણે એવું કીધું છે કે આ ધારો કે આપણો વક્ર છે, આ વક્ર છે. હવે અહીંયાનો સ્પર્શક આપણને આપી દીધો છે y equal to x minus 11. તો આ સ્પર્શકનો સ્પર્શ બિંદુ શોધો. તો સ્પર્શકનો ઢાળ તો અહીંથી મળશે જ આપણને ઓબ્વિયસલી. ચલો y is equal to x minus 11 નો ઢાળ m equal to dy by dx equal to 1 થાય. નંબર 1 તમે y equal to એને mx plus c જોડે સરખાવશો તો પણ ઢાળ મળશે. તમે આને y ને સામે લઈ જઈ અને ax plus by plus c equal to 0 જોડે સરખાવશો તો પણ ઢાળ મળશે. તમે એનું વિકલન કરી dy by dx લાવશો તો પણ ઢાળ 1 મળશે. હવે પહેલા વક્રનું વિકલન કરું છું અને એનો ઢાળ લાવું છું. y is equal to x³ minus 11x plus 5. Therefore dy by dx 3x square minus 11 નંબર 2 1 અને 2 પરથી આ પણ સ્પર્શકનો ઢાળ છે, આ પણ સ્પર્શકનો ઢાળ છે. સો બંને સમાન થવાના. Therefore 1 અને
2 પરથી 3x² minus 11 is equal to 1. Therefore 3x² is equal to 12. Therefore x² is equal to 4. Therefore x is equal to plus or minus 2. આપણને આવા બે બિંદુ મળવાના ચાન્સીસ છે. જો x બરાબર 2 તો y ક્યાંથી મળશે? તો આ જે બિંદુ છે એ વક્ર ઉપર પણ છે અને રેખા એટલે કે સ્પર્શક પર પણ છે. એનો મતલબ મોટા સમીકરણમાં x બરાબર 2 મૂકવાના બદલે છોટામાં મૂકશો તોય એ જ જવાબ આવશે. તો y ઇક્વલ ટુ હું આમાં ટીકાવું છું 2 minus 11. તમારી જાણ ખાતર તમારે ચેક કરવું હોય તો કરી જુઓ. y બરાબર 2 લો. 2 નો ઘન 8, 11 દુ 22, 8 ને 5 13, प्लस 13 माइनस 22 बनेगा -9. बिल्कुल क्लियर. जो x बराबर -2 तो फरीथी एमां -2 મૂકો. y इक्वल टू -2 minus 11 is -13. आम 2 minus 9 तथा -2 minus 13 માંગેલા બિંદુઓ છે. ક્લિયર પોઈન્ટ. સો આજે 9 દાખલા આપણે અહીંયા પૂરા થાય છે. આવતા લેક્ચરમાં આ જ ટોપિક આગળ ચલાવીશું. હોમવર્ક કરવાનું ભૂલતા નહીં. ક્લાસ વર્કમાં એક વખત, હોમવર્કમાં 2 વખત તમારે દાખલા કરવાના છે. ઓકે, સે યુ, બાય બાય.